વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસીમાં આવતા ઝૂલોજી વિષયના એક ટૉપિક પર ચર્ચા કરીએ કે જેનું નામ છે એપિકલ્ચર. હું છું સાધના બલદાણિયા. ચલો આપણે એના વિશે ચર્ચા કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ એપિકલ્ચર? ધેન classification of apis, then different species of honeybees, then what is the social organization of honeybee, then life cycle of honeybee, then method of apiculture and product of apiculture. First of all, introduction. તો આપણે સૌ જાણીએ છીએ કે મધમાખીને આપણે બધા જ આપણી આજુબાજુના બાગ બગીચામાં ઘરની આજુબાજુ જોવા મળતી મધમાખીને બધા જ ઓળખીએ છીએ કે તેના દ્વારા મળતી એની ઘણી બધી બાય પ્રોડક્ટ કે જે આપણને ખૂબ જ ઉપયોગી જોવા મળે છે. તો હાલના સમયમાં શું કામ તો કે આનું આટલું બધું ઇમ્પોર્ટન્સ વધ્યું છે? તો કે આપણી ભારત સરકારે પણ કે જેને લઘુ ઉદ્યોગ તરીકે સ્થાન આપ્યું છે કે જેનાથી લાખો લોકોને રોજીરોટી પણ મળતી જોવા મળે છે. આ હનીબી કે જેની બાય પ્રોડક્ટ મળતી કે જેમાંથી મળતું મધ છે, વેક્સ, એ ઘણું બધું આર્થિક રીતે પણ ખૂબ જ એનું મહત્ત્વ જોવા મળે છે. તો એપિકલ્ચર ઇઝ ધ મેન્ટેનન્સ ઓફ honeybee colony by human in order to collect product like honey, bee wax, proper, etc. A location where bee colony are kept is called an apiary or bee yard. Honeybee are a highly organized social insect. આપણને ખબર છે કે પહેલાંના સમયમાં મધપૂડામાંથી મધ મેળવવાની પ્રક્રિયા એકદમ ક્રૂર રીતે જોવા મળતી હતી તથા તેની પ્રવૃત્તિ ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી તથા આપણે જાણીએ છીએ કે આ મધમાખીઓ જે છે એક સોશિયલ ઓર્ગેનાઇઝેશનમાં રહેતી જોવા મળે છે તેમજ ખૂબ જ મહેનતુ અને આ જે આખા મધપૂડામાં લાખોની સંખ્યામાં રહેતી મધમાખીઓની વચ્ચે પણ તેમના વિવિધ કાર્યોની વહેંચણી ખૂબ જ વ્યવસ્થિત અને નિશ્ચિત થઈ ગયેલી પણ જોવા મળે છે. તો ચાલો આપણે જાણીએ કે આ મધમાખી કે જે આપણે પ્રાણી સૃષ્ટિ જે છે તેમાં તેનું સ્થાન જે વૈજ્ઞાનિકોએ આપવામાં આવ્યું છે તે તેનું સ્થાન કે તેની સિસ્ટમેટિક પોઝિશન શું છે? તો કે સૌ પ્રથમ કે જે આપણી પ્રાણી સૃષ્ટિ કે જેમાંનો એક સમુદાય કે જેને આર્થ્રોપોડ તરીકે ઓળખીએ છીએ તેમાંનો લાર્જેસ્ટ ક્લાસ એટલે કે ઇન્સેક્ટા, તેમાં તેનું સ્થાન કે જેની શ્રેણી હાયમેનોપ્ટેરા, ધેન ફેમિલી એપિડી, ધેન જીનસ એપિસ. તો કે આપણે આ જાણીએ કે મધમાખીનું જે સિસ્ટમેટિક પોઝિશન જે છે કે ઇન્સેક્ટામાં જોવા મળે છે. તો આ આપણે કેટલા પ્રકારની મધમાખીઓ જોઈ શકીએ છીએ? તો કે મુખ્યત્વે 4 પ્રકારની આપણને હોનીબી જોવા મળે છે. તો કે એપિસ ડોર્સાટા, એપિસ ઇન્ડિકા, એપિસ ફ્લોરિયા, ધેન એપિસ મેલિફેરા. તો ચાલો આપણે તેને જાણીએ. ફર્સ્ટ ઓફ ઓલ, એપિસ ડોર્સાટા. આ જે મધમાખી જે છે કે જેને સામાન્ય રીતે રોકબી તરીકે પણ ઓળખવામાં આવે છે તથા તેને જાયન્ટ હનીબી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમની લાર્જેસ્ટ સાઇઝ 20 મિલીમીટર જેટલી જોવા મળે છે. આજે હનીબી build single large open comb on a high branch of tree and rock. Then single comb mark 16 pound of honeybee, which is maximum amount of a comb. Then produce a large quantity of honey, but this bee is difficult to domesticate because workers are very small and active and their nature ferocious nature. Then workers pollinate 12,000 flowers daily. કે આ મધમાખી જે છે એને આપણે સામાન્ય રીતે આપણે તેને મધમાખીના ઉછેર માટે આપણે એનો ઉછેર કરી શકતા નથી કારણ કે આપણે જાણ્યું તેમ કે તેઓ ઘાતકી અને ક્રૂર તેમજ ક્રોધિત સ્વભાવની હોવાથી તેમજ તેઓ સ્થળાંતર પણ વારંવાર કરતી જોવા મળે છે. આથી તેમની સામાન્ય રીતે આપણે તેનો મધના ઉદ્યોગ માટે તેનો ઉછેર કરી શકતા નથી. ધેન આવે છે એપિસ ઇન્ડિકા.
કે જેને ઇન્ડિયન બી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા ભારતમાં જોવા મળતી અને ભારતના મધના ઉદ્યોગ માટે ઉછેર જેનો કરવામાં આવે છે તે આ જાતિ છે ઇન્ડિયન બી, કે જે મીડિયમ સાઇઝ have consist of a several parallel comb in a cavity of tree trunk, earth pot, etc. The bee is not so ferocious and can be domesticated. Slightly smaller than a Apis dorsata, they is a very gentle species, so can be domesticated easily. Then honey production 6 to 7 pounds per comb, which is much less than the first one. Then third species Apis florea, જેને લિટલ બી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણેય જાતિમાંની સૌથી નાની માખી છે કે જેનું મધનું ઉત્પાદન પણ એકદમ ઓછું જોવા મળે છે. તેમજ આ માખી લેઝી નેચર ધરાવે છે, તેમજ ભાગ્યે જ ડંખ મારતી પણ જોવા મળે છે. આના મધપૂડામાંથી પણ આપણે મધ છે એ ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ. ધેન એપિસ મેલિફેરા, કે જેને યુરોપિયન બી તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે આખા યુરોપમાં જેનો મધના ઉત્પાદન માટે ઉછેર કરવામાં આવતી જાત છે. આનો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગ થાય છે તથા તે આળસુ સ્વભાવના કારણે તેનો ઉછેર પણ સહેલાઈથી જોવા મળે છે. હવે વાત કરીએ આપણે તો જાણીએ કે વિવિધ 4 પ્રકારની અલગ પ્રકારની મધમાખી જોવા મળે છે, પરંતુ આ જે મધમાખીની કોલોની છે તેમાં કઈ રીતની જોવા મળે છે, તો કે કોલોનીમાં વિવિધ મધમાખી કેવા પ્રકારની જોવા મળે છે. હની બી કોલોની હેઝ 3 કાસ્ટ: ક્વીન, વર્કર એન્ડ ડ્રોન. તો જે મધપૂડાની આખી કોલોની છે તેમાં મુખ્ય 3 પ્રકારની આપણને મધમાખી જોવા મળશે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ ક્વીન, કે જેને આપણે રાણી મધમાખી પણ કહી શકીએ છીએ. ધેન ડ્રોન, ધેન વર્કર, કે જેને આપણે સેવકો તરીકે પણ ઓળખીએ છીએ. તો કે જે આખી મધપૂડાની જે વસાહત છે મધમાખીઓની, તેમાં કાર્યની વહેંચણી માટે થઈને એકદમ વ્યવસ્થિત રચના જોવા મળે છે. આ જે આખી એની કોલોનીમાં 40,000 થી 50,000 જેટલી મધમાખીઓ પણ એક સાથે રહેતી હોય છે. તેમાં સૌપ્રથમ ક્વીન બી, કે જેને રાણી મધમાખી કહીએ છીએ. તો કે આ જે રાણી મધમાખી એટલે કોણ, તો કે તેમાંની ફર્ટાઇલ ફિમેલ, આખી જે કોલોનીમાં જોવા મળતી ફર્ટાઇલ ફિમેલ, કે જેને રાણી મધમાખી કહેવામાં આવે છે, એ સૌથી મોટા કદની જોવા મળે છે તથા તે કોઈ પણ જાતની વેક્સ ગ્લેન્ડ પણ ધરાવતી નથી તથા તે 3 to 4 years જેટલું આયુષ્ય ધરાવે છે. રાણી મધમાખી જે છે આખી એના કોલોનીનું મુખ્ય એક જ કામ કે જેને ઈંડા મૂકવાનું કામ કરે છે. આ રાણી મધમાખી જે છે જ્યારે તે તો કે એનું કામ શું છે, તો કે રાણી મધમાખી જે છે તેના શરીરમાં અંડપિંડ જે છે ખૂબ જ ડેવલપમેન્ટ થયેલ જોવા મળે છે તથા એક કોલોનીમાં એક જ રાણી જોવા મળે છે, જે એના ફૂડમાં એકદમ રોયલ જેલી, કે જે સ્પેશિયલ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ કરે છે. એટલે કે તેને બીજું કોઈ કામ કરવાનું હોતું નથી, માત્ર ને માત્ર ઈંડા મૂકવાનું. તો કે આમાંના જે તેના વર્કરો જે છે તેમાંના અમુક વર્કર એવા જે છે કે તે માત્ર ને માત્ર આ રાણીની સેવા કરવાનું જ કામ કરે છે. આ જે રાણી મધમાખી જે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી એકદમ લાર્જ સાઇઝની, કે જેની લંબાઈ જે છે એ 15 થી 20 મિલીમીટર જેટલી ધરાવે છે તથા તેના ઉદર પ્રદેશ, કે જેને એબ્ડોમિનલ પાર્ટ કહીએ છીએ, તથા તેના જે છેડાના ભાગેથી એકદમ સાંકડી, તેના ટૂંકા પગ તેમજ પાંખો ધરાવે છે. તેમના જે ડંખ મૂકવાનું તેમજ ઓવિપોઝિટર જે છે મળીને એકદમ ઈંડા મૂકવાનું સાધન બનાવે છે. આજે જે રાણી મધમાખી જે છે તે પણ તેના જીવનકાળ દરમિયાન ફલન ક્રિયા એક જ વખત કરતી જોવા મળે છે. અમુક રિસર્ચ પ્રમાણે ભાગ્યે 2 કે 3 વખત પણ કરતી જોવા મળે છે. આ રાણી મધમાખીના ફલન ક્રિયા બાદ
કે તેના જે ડ્રોન કે જેને આપણે નર તરીકે ઓળખશું તે જે છે એ રાણી મધમાખીને ફલિત કરશે અને રાણી મધમાખીમાં શુક્રકોષોનો સ્ત્રાવ કરતી જોવા મળે છે. આ જે શુક્રકોષો જે છે એ માદાના શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહ થાય છે અને તેના દ્વારા માદા દ્વારા મુકાતા વખતો વખત ઈંડા જે છે એ ફલિત કરવાનું કામ કરશે. રાણી મધમાખી જે છે એ પોતે જાણશે કે ફર્ટાઇલ કે નોન ફર્ટાઇલ એગ એમ બે પ્રકારના મૂકે છે કે જેના તેના નેચર ઉપર ડિપેન્ડ રહે છે એવું જાણવા મળેલ છે. આ રાણી મધમાખી લગભગ 1500 થી 2000 જેટલા ઈંડા મૂકે છે કે જેને તેના પર વિવિધ ઋતુ પર્યાવરણના પરિબળોની પણ અસર થતી જોવા મળે છે. આ રાણી જ્યારે ઈંડા મૂકવાની તેની ક્ષમતા ગુમાવે છે ત્યારે કોઈ અન્ય વર્કર્સને રોયલ જેલીનો ફૂડ આપીને તેમાંથી ક્વીન બનાવવામાં એટલે કે ક્વીનનું ડેવલપમેન્ટ થાય છે. ધેન ડ્રોન. આ ડ્રોન એટલે કે મધપૂડામાંના નર કીટકો. Drone can live up to 16 days. They having sting and wax gland absent. Developed from unfertile egg. Sole duty of drone is to fertile the virgin queen. આ નર કે જે મધપૂડામાંના રાજા એટલે કે કિંગ તરીકે ઓળખાય છે કે જેઓ લગભગ 24 ડેઝ પુખ્ત પામે છે કે તેનામાં સ્ટિંગ ઓર વેક્સ ગ્લેન્ડનો અભાવ જોવા મળે છે. આ નર જે માખી કે નર કીટકો જે છે તેમનું કામ માત્ર ને માત્ર એટલું જ કે જે માદા માખી કે જેને રાણી તરીકે ઓળખીએ છીએ તેને ફલિત કરવાનું કામ કરે છે. આ જે ડ્રોન છે તે રાણી મધમાખીએ મૂકેલા એગ કે જેઓ નોન ફર્ટાઇલ એગ જે છે તેમાંથી તેનો વિકાસ થાય છે કે જેઓ ફલનની ક્રિયા હવામાં ઉડતી વખતે કરે છે અને જેવી પણ એની પ્રજનન ક્રિયા પૂર્ણ થશે કે તરત જ આ ડ્રોન છે એ મૃત્યુ પામે છે. ધેન વર્કર બી કે જેને આપણે વર્કર્સ કે સેવકો તરીકે ઓળખીએ છીએ. આ સેવકો have well developed sting and hind legs, have pollen basket for collecting pollen. They perform different duty depending upon their age, which are as follow. આ વર્કરો સૌથી નાના કીટકો કે જેમનું કાર્ય સૌથી વધારે જોવા મળે છે સંપૂર્ણ વસાહતની જાળવણી આ સેવકો કરે છે કે આ સેવકો જે છે રાણી મધમાખી દ્વારા મુકાયેલ ફર્ટાઇલ એગમાંથી પ્રોડ્યુસ થાય છે અને તેના મધપૂડાના વિશિષ્ટ ખાનામાં રહેતા જોવા મળે છે કે જેને વર્કર્સ સેલ પણ કહે છે. આ વર્કરો જે છે તેઓ મધપૂડાની અંદરનું તેમજ બહારનું પણ કામ કરે છે. તેનામાં કેટલીક વિશિષ્ટ રચના પણ જોવા મળે છે. આ વર્કરો કે જે મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ કરતી વેક્સ ગ્લેન્ડ પણ ધરાવે છે તેમજ તેના રક્ષણ માટે તીક્ષ્ણ ડંખ પણ ધરાવે છે. આ દરેક સેવકો મધપૂડાની બહાર ફરીને મધ, પરાગરજ, ગુંદર તેમજ પાણી જેવા પદાર્થો પણ એકઠા કરે છે તથા અંદર કામ કરતા સેવકોને આપે છે. આ અંદર રહેતા સેવકો જેમાંના કેટલાક સંપૂર્ણપણે ક્વીનની જ સેવા ચાકરી પણ કરે છે કે જેને નર્સરી બી પણ કહેવામાં આવે છે. જેમાંના કેટલાક સેવકો નવા મધપૂડાના બાંધવાનું કામ કરે છે જેને બિલ્ડર્સ તરીકે પણ ઓળખાય છે તથા કેટલાક સેવકો મધપૂડાનું સમારકામ કરે છે જેને રિપેરર્સ તરીકે ઓળખાય છે તથા અમુક જે છે મધપૂડાની સાફ સફાઈનું કામ કરે છે જેને ક્લીનર્સ તરીકે ઓળખાય છે તથા અમુક જે સેવકો મધપૂડાના પ્રવેશદ્વાર પાસે રહીને મધપૂડામાં થતી આવજા પર ધ્યાન રાખે છે જેને ગાર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ હતી તેમની વિવિધ કામગીરી જુદા જુદા વર્કરોની. આ વર્કરોમાંથી તો કે જ્યારે હવે માદા પ્રાણીએ જે ફર્ટાઇલ એગ મૂક્યા છે તેમાંથી પ્રોડ્યુસ થાય છે તો કે તેમાંથી પ્રોડ્યુસ થતા જે સેવકો
બહાર આવશે બાળ બચ્ચા, તો તેઓ કઈ રીતે તેની કામગીરી બજાવે છે? તો કે day 1 to 40 એક્ટિવિટી ઇનસાઇડ ધ hive such as cleaning the hive, feeding the larvae, etc. Then day 40 to 20 guard the entrance of the hive. Then day 21 to 35 foraging. For example, collecting the nectar and pollen from the surrounding. Then life cycle and development. The 7 days old virgin queen goes out from hive along with some drone for mating. This is called nuptial or marriage flight. Only one drone mate with queen and she stores spermatophore in her spermatheca. Mating takes place while flying, and after mating, drone die and queen return to the hive. The queen has ability to control the release of the sperm from her spermatheca. અહીંયા જોઈએ છીએ તેમ તો કે હનીબીની જે લાઈફ સાયકલ જે છે તો કે એમાં આપણે જાણ્યું કે રાણી મધમાખી જે છે એ એગ જે છે એ તેના મધપૂડામાં ના જે ખાના છે તેમાં લે કરે છે. આ જે એગ જે રાણી મધમાખી જ્યારે મૂકે છે ત્યારે નળાકાર એવા લંબ ગોળાકાર એવા ચીકણા અને પારદર્શક એવા ઈંડા જે છે એ જોવા મળે છે. આ મધપૂડાના દરેક ખાનામાં એક જ એગ લે કરે છે. આ જે એગ છે ધીમે ધીમે તેમાંથી એને કે જે આપણે મેટામોર્ફોસિસની પ્રોસેસ જોઈએ છે તેમાંથી પસાર થાય છે. એગમાંથી લાર્વા, લાર્વામાંથી ધેન પ્યુપા, પ્યુપામાંથી એડલ્ટ બનતા જોવા મળે છે. આ જે લાર્વા કે એગમાંથી લાર્વા બન્યા છે તે લાર્વા કે જેના મધપૂડાના ખાનામાં રોકાયેલ છે તેમાંથી જેના અમુક વર્કરો જે છે એ સ્પેશિયલ ફીડ એન્ડ તે ખાનાને સીલ કરી દે છે કે જે વનસ્પતિમાંથી રેઝિન તાંતણા લાવીને સીલ કરી દેવામાં આવે છે અને તેમાંથી પોષણ મેળવીને આ લાર્વા જે છે એ પ્યુપામાં ફેરવાય છે અને પ્યુપામાંથી આફ્ટર 21 ડેઝમાંથી બાળ પ્રાણી બહાર આવે છે અને કે જે વર્કર કે અથવા તો જે પ્રકારના એગ લે થયા છે ફર્ટાઇલ નોન ફર્ટાઇલ એ રીતે તેમાંથી તેનું ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. આપણે જાણ્યું કે જ્યારે રાણી મધમાખી જે છે એ પોતાના અમુક સેવકો કે જ્યારે મધપૂડામાં એનું એગ લે કરવાનું કામ પૂર્ણ થાય અથવા તો કોઈ પ્રતિકૂળ સંજોગોમાં જ્યારે મધપૂડોને છોડીને જવાની ક્રિયા જોવા મળે છે જેને સ્વાર્મિંગ તરીકે ઓળખાય છે. The process of leaving of the colony by the queen is termed as swarming. When hive get overcrowded in the summer by the food, the queen left the hive with some of the old drone and worker and established a new hive at another place. અહીંયા સુધી આપણે જાણ્યું કે મધમાખીની વિવિધ જાતો, મધમાખીમાં એની વસાહતની રચના, તેમાં જોવા મળતી અલગ અલગ મધમાખીના કાર્યની વહેંચણી. હવે જોઈએ છીએ તો કે આ બધી જ જાણકારી મેળવ્યા બાદ આપણે એપીકલ્ચર કઈ રીતે કરશું તો કે મેથડ ઓફ એપીકલ્ચર, જેના માટે ઉપયોગમાં લેવાતો હાઈવ કે જેને મધપૂડા તરીકે પણ ઓળખાય છે. આ મધપૂડા જે છે એ બે પ્રકારના જોવા મળે છે. ઇન્ડિજિનસ મેથડ ઓફ બી કીપિંગ કે જે મધમાખી પાલન માટેની આપણે એની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ કે જેમાં પણ મુખ્ય બે પ્રકારના મધપૂડા જે છે ઉપયોગમાં લેવાય છે. વોલ ઓર ફિક્સ્ડ હાઈવ કે જે ઓર મૂવેબલ હાઈવ. તો કે આ આપણે મધમાખી પાલનની પદ્ધતિ જોઈએ છીએ એ પહેલાં એ જાણી લઈએ કે એપીકલ્ચર માટે આપણે મધમાખી કેવી પસંદ કરશું. તો કે એના માટે આપણે જોઈએ કે હનીબી જે છે એકદમ શાંત સ્વભાવની હોવી જોઈએ તથા તેમની વસાહત બનાવવાની જે ક્ષમતા પણ સારી એવી ધરાવતી હોવી જોઈએ તથા મેઇન ઇમ્પોર્ટન્સ કે તેના દુશ્મનોનો તે સામનો પણ કરી શકતી હોવી જોઈએ તથા તેના જે વર્કરો કે જે મુખ્યત્વે મોટા ભાગનું બધું જ કામ વર્કરો કરે છે તેઓ એકદમ મહેનતુ અને કાર્યક્ષમ હોવા જોઈએ. જો તેઓ કાર્યક્ષમ નહીં હોય તો મધપૂડામાં મધનું પ્રમાણ પણ ઓછું જોવા મળશે. તો હવે એમાં જે ફર્સ્ટ ઓફ ઓલમાં જોઈએ કે ઇન્ડિજિનસ પદ્ધતિ કે જેમાં
ધીસ ઇઝ ઓલ્ડ મેથડ એન્ડ 2 ટાઈપ્સ ઓફ હાઈવ આર યુઝ ઇન ધીસ મેથડ. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જ્યારે આટલી બધી ટેકનોલોજીનો વિકાસ થયેલ ન હતો કે જેને આપણે ગામઠી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, ત્યારે લોકો શું કરતા તો કે લોકો જે છે રાતના સમયે લાકડાનો તાપ કરીને અથવા તો મધપુડાની નીચે ધુમાડો કરીને તેની નીચે ધુમાડો કરે, તેનાથી શું થાય તો કે મધમાખી કાં તો મરી જશે અથવા તો ભાગી જશે. ત્યારબાદ મધપુડાને લઈને તેને નીચોવીને તેમાંથી મધ લેવામાં આવતું હતું. આના દ્વારા શું થતું તો કે એનાથી ઘણી બધી મધમાખીઓનો મધપુડો પહેલે તો એની વસાહત નાશ પામતી જોવા મળતી તથા તેના ઈંડાઓ, એના પ્યુપા, લાર્વા તેનો પણ નાશ થતો તથા તેનાથી જે મધની ક્વોલિટી અથવા મધનું ઉત્પાદન જે મળવું જોઈએ તે બરાબર મળતું ના હતું. અથવા તો એવું પણ બને કે આખી મધમાખી પણ નાશ થવાથી આપણને બીજી વખત એમાંથી મધ મળતું નથી. તો આ બધી જ ગામઠી પદ્ધતિના જે ગેરફાયદાને ધ્યાનમાં લઈને હાલમાં તો આધુનિક પદ્ધતિના આર્ટિફિશિયલ હાઈવ પણ બનાવવામાં આવેલ છે. તો તેમાં જે ઇન્ડિજિનસ પદ્ધતિ હતી તેમાં પહેલાં 2 પ્રકારના હતા હાઈવ, તો કે ફિક્સ કે જેને કોઈ પણ ભીત ઉપર કે જે આપણે નેચરલી જોવા મળે છે કે આપણા ઘરની દિવાલ પર, ઝાડ પર લટકતા મધપુડા કે જેવું મધમાખી પોતે જાતે જ બનાવે છે. આ મધપુડા જે છે એમાં એક બાજુએ જ દ્વાર, એનું મુખ્ય દ્વાર જોવા મળે છે અને કે જેમાંથી મધમાખી બહાર આવે છે. ધેન મૂવેબલ હાઈવ, ઇટ કમ્પ્રાઇઝ વુડન બોક્સ ઓર અર્થન પીચ કે જેને લાકડાના વિવિધ ભાગ, ખાલી ખોખા કે માટલાની અંદર બનાવવામાં આવે છે. આ બધી વસ્તુમાંથી બનાવેલ કે જેને ઘરની બહાર આવેલ વરંડામાં મૂકવામાં આવે છે. તેમાં 2 દ્વાર હોય છે, એકમાંથી માખીને દાખલ થવા માટે અને બીજા દ્વારમાંથી બહાર નીકળવા માટે, કે જેમાં મધમાખી સ્વાર્મિંગની ક્રિયા સહેલાઈથી કરી શકે છે. આમાં મધમાખીના જથ્થાને ઝાડ પરથી પકડી પોતે બનાવેલા મધપુડામાં પણ મૂકવામાં આવે છે. આ હતા મુખ્ય 2 ઇન્ડિજિનસ મેથડ. ધ ટ્રેડિશનલ બી કીપર catch clustered swarm from tree, bush, etc. and transfer them to the above mentioned species. ધેન આર્ટિફિશિયલ કે જેને આપણે આધુનિક પદ્ધતિમાંથી બનાવેલ કે જેને આપણે લાક્ષણિક રીતનો મધપુડો કહી શકીએ છીએ, તો કે એમાં એના પાર્ટ્સ ઓફ ટિપિકલ મૂવેબલ હાઈવ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેન્ડ, ધ સપોર્ટ બોટમ બોર્ડ કે જેને આપણે હાઈવ સ્ટેન્ડ તરીકે ઓળખી શકીએ છીએ. ધેન બોટમ બોર્ડ, it form proper base for the hive having an entrance for bee. Then brood chamber used for rearing of brood. Frame are placed in the chamber on which bees raise chamber. Queen excluded. Perforated zinc sheet assembled in such a way that a worker can pass through them but a queen cannot. Then super. It is provided with many frame containing comb foundation to provide additional space for expansion of a hive. Then inner cover, a board which acts as a partition between brood, superchamber and the roof. Then top cover, a type of lid acting as a roof place over inner cover. આપણે આ જાણ્યા લાક્ષણિક મધપુડાની રચના. ધેન આ એપિકલ્ચર દ્વારા મળતી પ્રોડક્ટ, વિવિધ પ્રોડક્ટમાં જેમ કે હની, આપણે સૌ જાણીએ છીએ કે મધનો અત્યારે કેટલો બધો ઉપયોગ થતો જોવા મળે છે. બી પ્રોડ્યુસ હની ફ્રોમ નેક્ટર ઓર પ્લાન્ટ્સ થ્રુ એન્ઝાઇમેટિક એક્ટિવિટી એન્ડ વોટર ઇવોપરેશન. હની યુઝ ઇન અ ફૂડ એન્ડ મેડિસિન. હની having a levulose, dextrose, enzyme, etc. Then bee wax. Bee wax is secreted by the wax gland located on the underside of the last 4 abdominal segment of the worker bee. આપણે અગાઉ જાણ્યું તેમ કે જેવું વર્કર જે છે તેમના એબડોમિનલ પાર્ટમાં બી ગ્લેન્ડ આવેલી જોવા મળે, વિક્સ ગ્લેન્ડ આવેલી જોવા મળે છે, જેમાંથી તે વેક્સ સિક્રિશન કરશે અને જેનો ઉપયોગ મધપુડાની બનાવટમાં, મધપુડાનું સમારકામ કરવામાં તેનો ઉપયોગ કરે છે.
Bee wax use, making of a candle, use in a cream, lotion, lipstick. Then formation of comb foundation. Then bee venom. Bee venom is a bitter, colorless liquid containing protein which causes local inflammation. They use multiple sclerosis, nerve pain, disentaging the people allergic to bee sting. આવા બધા ઘણા બધા એના આર્થિક રીતે ઉપયોગો થતા જોવા મળે છે. ધેન રોયલ જેલી, ધ ગ્લેન્ડ્યુલર સિક્રેશન ઓફ યંગર વર્કર બી produced by the hypopharyngeal gland in the head. They use treatment of diabetes, osteoporosis, etc. It also aids in a healing wound and boost immunity. આવા ઘણા બધા તેના ઉપયોગો જોવા મળે છે. તો આ હતી આપણી સામાન્ય કે જે એપીકલ્ચર વિશેની માહિતી.